જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં છો એવી આશા સાથે શરૂઆત કરું છું. નવો વ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે સહી રાજકોટ હાઈવે ઉપર અને અત્યારે હું જાઉં છું જુનાગઢ હોસ્પિટલે. એટલા માટે જવાનું તમને બધાને ખબર જ હશે, ઘણા બધા પબ્લિકને ખબર છે કે આપણે દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકાનું જામદેવળિયા ગામ છે. ત્યાંના આપણે ગૌરી ગીર ગૌશાળા મહેશભાઈ માડમ જે પોતાની ગાયને એડમિટ કરી છે આપણે હોસ્પિટલે જુનાગઢ. ત્યાંથી 200 કિલોમીટર દૂર છે. અહીંથી જુનાગઢથી એનું જે ઘર છે ગૌશાળા છે 200 કિલોમીટર દૂર થાય છે. એડમિટ કરેલી છે એને આજ 11મો દિવસ છે. તો અને મારા ઘરથી હોસ્પિટલ માત્ર 50 કિલોમીટર દૂર થાય. તો આપણે એને હાલચાલ પૂછવા જઈએ છીએ અને ખરેખર આપણી ફરજમાં પણ આવે કે આપણાથી માત્ર 50 કિલોમીટર દૂર છે ને આજ 11 દિવસ છે હેરાન થાય છે. જોકે હેરાન તો બહુ નથી, કારણ કે એ પોતાની ગાયોને પોતાના પરિવારના સભ્ય જ ગણે છે. એમ જ માને છે કે આપણા સભ્ય જ છે. એ તો બેધો અને હદ પ્રેમ આપે છે જે એની કોઈ સીમા બહાર હોય. એના વિડીયો તમે બધા જોયા છો. ગૌરી ગીર ગૌશાળાના બહુ સુંદર વિડીયો બનાવે છે અને ગૌ પ્રત્યે પ્રેમ અને લાગણી પણ એટલું જ છે. તો એની ગૌ જે ગાય છે જમના, તમે બધાએ વિડીયોમાં જોતા જઈશો. તો જમના ગાય છે ને આજે 11 દિવસથી એડમિટ છે અને આપણે એને હાલચાલ પૂછવા જઈએ છીએ. ત્યારે તો આપણે ફાઇનલી ધોરાજી પહોંચી ગયા છીએ. આ ધોરાજીનો ચોક. તો ફાઇનલી આપણે ધોરાજી ટપી ગયા છીએ. ધોરાજીથી બારોબાર નીકળીને આપણે જો તોરણીયાનું પાટિયું છે ને અને પાણીની બોટલ લઈ લીધી. બાકી ખાઈ લઈ. પછી તમને હું લાઈવ અપડેટ આપવાનો છું. ગૌરી ગીર ગૌશાળાની જે જમના એડમિટ છે ને એની લાઈવ અપડેટ આપવાનું. હાલો જુનાગઢ પહોંચી ગયા. સોમનાથ હાઈવે. હાલો મજેવડી ગેટે પહોંચી ગયા છીએ. આ રસ્તો આ ભવનાથ તરફ જાય, આ જુનાગઢ અંદર જાય અને આપણે આ બાયપાસ આપણે અહીંથી આમ થઈને જવાનું છે. યુનિવર્સિટીની અંદર પહોંચી ગયા છે. જ્યાં આપણે મહેશભાઈની યમુનાને એડમિટ કરેલ છે ને યુનિવર્સિટી 100 વીઘામાં પડી છે. આમાં અલગ અલગ વિભાગ છે દુનિયામાં. આનો ગેટ. હાલો આપણે થઈ ગયા એન્ટર. આમાં સામે ગમે ત્યાં ક્યાંક એની ગાય એડમિટ કરેલી છે. તો આ છે આપણી જમના ગાય જે ગૌરી ગીર ગૌશાળાની જે જુનાગઢ હોસ્પિટલમાં એડમિટ છે ને આ આખું હોસ્પિટલ છે અને અહીંયાની ટ્રીટમેન્ટ થાય છે. અને અત્યારે રિકવરી સારું છે. મહેશભાઈનું એવું કેવું છે જો અહીં પરસે બોલ વળતો હોય ને એટલે રિકવરી હોય. અને ઓગારે છે, ખાઈ પણ ખોરાક થોડો ઘણો ખોરાક પણ લઈ લે છે. અને એનો વાછરો એ પણ અહીંયા ભેગો જ છે. સારું છે. આપણે ભાઈ એના બધા વ્યુઅર્સને, મારા વ્યુઅર્સને, મહેશભાઈના વ્યુઅર્સને આપણે એટલું રિપોર્ટ આપી કે જમનાને અત્યારે સારું છે. કારણ કે થોડુંક ઝાડા જેવું છે ને એટલા માટે. અત્યારે શું પોઝિશનમાં છે? અત્યારે ગાયને ઘણી બધી રિકવરી છે, પણ 2 દિવસથી થોડુંક એને ડાયરિયાનો પ્રોબ્લેમ છે. એટલે આ જે તકલીફ હતી ને આપણે જે લોહીમાં ઇન્ફેક્શન હતું બરાબર, એને કારણે થોડુંક કદાચ મેં કહ્યું આ 2 દિવસ આપણે રાહ જોઈએ. અહીંયા હોઈએ તો કંઈ ને કંઈ કરવા થશે. બાકી જે ઇન્જેક્શનોનો કોર્સ તો છે જ, ત્યાં જઈને અમારે ચાલુ રાખવાની ટ્રીટમેન્ટ તો છે જ. એના કરતાં 2-3 દિવસ અહીંયા રાહ જોઈએ. બાકી રિકવર થઈ ગઈ છે ગાય. ખરેખર આમ જોઈએ ને તો અત્યારે જે આપણે તકલીફ હતી ને એ બાબતમાં અત્યારે આમ મતલબ કે રિકવર થઈ ગઈ છે. હવે જો દ્વારકાધીશની દયા છે, નવું કંઈ ન થાય
તો અત્યારે આ ગાયમાં ઘણી રિકવરી જાજી છે. ખોરાક ને કાયદેસર વ્યવસ્થિત લઈ લે છે. થોડો ચાલુ કર્યો છે ખોરાક. પાણી પી લે, ઓગારે છે, હા એવું બધું ક્લિયર. પોદરો કરે, બધું કમ્પ્લીટ. એને મોતિયા આવે છે ટૂંકમાં, પરસેવાના મોતિયા કહેવાય ને જે ફોયણા ઉપર, ઈ પણ આવે છે. એટલે એ બધી સારી નિશાની કહેવાય. તો આજે 11 દિવસ કેટલા 10 થી 12 દિવસ પહેલી તારીખ છે આવ્યો. 12 દિવસ થયા છે આપણા ગાયની અહીંયા જમનાની જે ટ્રીટમેન્ટ હાલે છે. આજે 12મો દિવસ છે. અત્યારે 50% ઉપર રિકવરી ગણાય. 50 વધારે 50% માથે, બરોબર. ટૂંકમાં હજી રોકાવાનું 1-2 દિવસ. આપણે જે બીમારી હતી ને એ અત્યંત ગંભીર બીમારી છે. આ તો મારે આવા કેસમાં શ્વાસ ને આવું બધું થયું એટલે આપણે જાણ થઈ. બાકી રિપોર્ટ કે કઈ ડાયગ્નોસિસ જ ના થાય એની પહેલા તો કોઈ પણ પશુ છે ને એનો દેહાંત થઈ જાય મોસ્ટ ઓફ, એવું જ બનતું હોય છે. આજે આપણે તો નહીં કેસમાં. અને રમેશભાઈ આજે આપણે જોઈ જ છે એક ભેંસ હતી, એક ભેંસ અત્યારે એને આપણે જે આ છે ને એના પ્લાઝ્મોસિસ એ જ ડિટેક્ટ થયો તો, બરોબર. એની સારવારે ચાલુ હતી, બાટલા ચડી ગયા હતા. ચાલુ બાટલા ચાલુ સારવારે, બાટલા પૂરા થયા ને જરીક વાર થયો તો મતલબ કે ઈ બેને ખબર પડી મળી હોય એમ, બરોબર. આ તો આપણે પગમાં ને શ્વાસમાં તકલીફ થઈ એટલે જાણ થઈ, અહીંયા આવ્યા ને રિપોર્ટ થયા ને ખ્યાલ આવ્યો. અને ભગવાનની દ્વારકાધીશની કૃપા હશે ને આપણે પહેલાથી જ લાઈન ઓફ ટ્રીટમેન્ટ ચાલતી હતી. મતલબ કે અત્યારે જે ટ્રીટમેન્ટ કરી ને આપણે એ તમારે ઘરે જ ચાલુ થઈ ગઈ, ઘરેથી ચાલુ થઈ ગઈ. ભલે એ ડોક્ટરને ખબર નહોતી પડી કે આ તકલીફ છે, થોડો ઘણો તમને અંદાજ હતો, થોડો ઘણો. એને એવું હતું કે જે વાયરસ જન્ય બીમારી હોય ને એનું એક મેન જે ઇન્જેક્શન આવે ને એ ઇન્જેક્શન અમે ઓલરેડી મારેલું હતું ત્યાં, બરોબર. ઈ એવા ટૂંકમાં ઇન્જેક્શનો ચાલુ હોય. એક મેગ્લોમાઇન કરીને છે એ હજી અમારે અત્યારે 25 તારીખ આજ દિવસ સુધી ચાલુ છે. એટલે એવી 80% ટ્રીટમેન્ટ એની અહીંયા કરીએ છીએ ને એ ટ્રીટમેન્ટ અમારે ત્યાંથી ચાલુ છે. તો અત્યારે ભાઈ આ જમનાને આપણે બહુ ખૂબ જ સારું છે. અને ડૉક્ટરે તો કીધું જ છે કે કંઈ વાંધો નથી, તમારે લઈ જાવ લઈ શકો છો. પણ મહેશભાઈનું એવું કેવું છે કે ભાઈ અહીંયા હોય તો આપણે હજી 1-2 દિવસ રોકાઈને આની સારવાર કરી તો પછી પાછળથી કાંઈ થોડી ઘણી તકલીફ. બહુ ગંભીર બીમારી, ગંભીર બીમારી હતી, આ જીવલેણ બીમારી છે. આમાં મને કોઈ ડોક્ટરે એવું નહોતું કહ્યું કે આ કેસમાં પશુ બેઠો થાય, બરોબર. એટલી ગંભીર બીમારી હોય, એટલી બધી દવાઓ થઈ હોય તો એની કોઈ આડઅસર આવે તો આપણે અહીંયા હોઈએ તો એને ફૂલ ફોર્સ થી ફૂલ પાવર થી જે તકલીફ હોય એના મુજબ આપણે સારવાર કરી શકીએ. ટૂંકમાં ઘરે એટલું બધી એટલે ટૂંકમાં ફૂલ ફોર્સ થી સારવાર આપણે ના કરી શકીએ. ટૂંકમાં અહીંયા છે ને ટૂંકમાં કાયદેસરના રિપોર્ટ ને સોનોગ્રાફી ના અંતે બધું કરીને પછી દવાનો કોર્સ થતો હોય છે. જે પણ તકલીફ થાય તો એનો રિપોર્ટ, માની લ્યો કે ડાયરિયા થયા ને તો ડાયરેક્ટ અમે એનો સીધો રિપોર્ટ કરી અને ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે ડાયરિયાની. જે હોય એ લાઈન ઓફ ટ્રીટમેન્ટ ક્લિયર ચાલે. અહીંયા હોય તો અહીંયા હોય તો અંદાજે કરવું પડે. અહીંયા કાયદેસર રિપોર્ટ પ્રમાણે થાય એટલે પરફેક્ટ દવા મળતી હોય છે, બરોબર. તો આપણે બધા ભાઈ દ્વારકાધીશમાં પ્રાર્થના કરી કે આ જમના અને એનો વાછડું બે જલ્દીથી એને ઘરે વહી જાય એવી દ્વારકાધીશમાં આપણે પ્રાર્થના કરી. અને બહુ સારું જ છે. અને 1-2 દિવસમાં વહી પણ જાહે ઘરે. અને અહીંથી આશરે 200 કિલોમીટર દૂરથી આવેલા છો ને? પોણા 200 કિલોમીટર દૂરથી એની ટ્રીટમેન્ટ કરવા આપણે અહીંયા આપણે મેં કીધું એમ દ્વારકાથી ને જુનાગઢ આવ્યા છે. તો ખરેખર એનું ફળ દ્વારકાધીશમાં આપણે પ્રાર્થના કરી કે એનું ફળ એને મળે. જય ગૌ માતા. હોજી છે આપણે હોસ્પિટલ છે પશુનું સારવાર માટેનું. જો ટૂંકમાં આવી રીતના શેડ હોય ને આમાં ગાયોને પૂરેલી હોય. પશુ જે કંઈ બીમાર હોય ને આની અંદર પૂરીને એની ટ્રીટમેન્ટ આની અંદર ચાલુ હોય. આમાં બધું હમણાં અમે ગયા હતા ને ભેંસ હતી, સોનોગ્રાફી ને એક્સરે ને બધું આપણે જે માણસની હોસ્પિટલ હોય ને એવી જ રીતના અહીં બધું છે. એ આગળ જે ઓલો મેન છે ને હોસ્પિટલ બિલ્ડિંગ, એ બિલ્ડિંગની અંદર છે. સોનોગ્રાફી છે, એક્સરે છે, ટ્રીટમેન્ટ જે બાટલા ચડાવવાના બધું ન્યા થાય. તો ભાઈ આપણે જમનાને જોવા ગયા હતા. જમનાની તકલીફ બહુ સારી છે, તમે બધા વિડીયોમાં જોયું. અને હવે હું નીકળી ગયો છું ત્યાંથી. અત્યારે જો કે જુનાગઢ જ જાઉં તો અહીંથી આગળ સીધો મજેવડી ગેટ ત્યાંથી ધોરાજી રોડે થઈ સીધો નીકળી જવાનો જાઉં. અને અત્યારે આ વિડીયોમાં આટલું. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય ગૌ માતા. અને આપણે જમણા માટે બધાને પ્રાર્થના કરવાની છે કે 2 દિવસની અંદર જલ્દીથી પાછી ઘરે વહી જાય. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.